હું કીધું મેં તને કશું કીધું હું દગો કરે હું દગો કરે ગોડા જે વાત નહીં કરતી કેટલું વાંચ્યું તમારું અલે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈસ સવારમાં ઉઠી ગયા ને આપણે આવી ગયા ધાબા ઉપર ને આ સાઈડ ગાય છે ને ટોકો ભરાય એટલે ગાઈસ આપણે જોવા આવ્યા હતા કે કેટલો ભરાયો ને ગાય છે ને ભરાઈને પછી ઉભરાઈ જાય અને એટલા માટે ગાઈસ જોવા આવ્યા હતા વિશાલ અને તમે જો ગાય તો ગાઈસ આટલું જ ભરાયું છે એ ભાઈ અમારા શું ને કરે ગરમ ગરમ પાણી આવે છે તો ગાઈસ ચાલુ પાણી આવે ગરમ ગરમ પાણી આવે અને ગાઈસ ધાબા પર આવી જતા એટલે ગાઈસ ઠંડી જોરદાર ભાઈ છે જો જો ગાઈસ આવો જો જો મસ્ત લુક તો લાગે છે સવારમાં અરે ઉઠ્યો નહીં હોય સાહેબ બી આવ્યો બે અડે બટપટ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી લેડો લઈને આવ ઉઠાડી નાખ બા ઉજે પાવ અંગાત કઈ લાવજો હોય તમે તો હવામાં મોર્નિંગ વેલજો ગઈ કાટના બોટલમાં છે મસ્તી ભરી હો અને ગાઈ જાય મરચો ગઈ આવતો જ નહીં અમારે તો કોઈ થતું જ ના જો આ ને ગિલોરી એ ગાય છે ને કુંજરાઈ જઈ જો ગાય આ ગિલોરી વાઈટી પણ કશા કોમની નહીં આવો કે શું કર્યું હા ગુડ મોર્નિંગ જય માતાજી હા તો કાંઈ નહીં હાલ ઉઠી ગયા ને ડ્યુટી ઉપર લાગી જઈએ નહીં અલ્યા પોની મમ્મી તો કઈ અંકિત તો આવી ગયો મારા પાછળ ને પાછળ અને ગાયો હેડી છે બધી જો તો કઈ ટાઈમ થઈ ગયો ગાયોને ચરવા જવાનો જો અને ગાય જશે ને પોણી થયા ગરમા ગરમ અને ગાય પોણી થઈ ગયું ફટાફટના આવારી કરશી બધો એક એક કરીને કઈ આપણે કરતી વાત આપે પછી કઈ ના આપણે હજુ બ્લોગ અપલોડ થાય બધા ના હોય તો ઊંઘી મસ્ત તો ગરમા ગરમ પાણી થાય પીવા મળે તો પીવું ગરમ પાણી ના માં તો નહીં માં તો ખાવું કે ભૂખ લાગી હ દે ભૂખ લાગે ખાઈ લે ને લે ના ના ખાઈ લે પાર ને લે પાણી પી લે ભાઈ પાણી પી લે એટલું બહુ થવા દે કો તો હું લાગી દે પીધા મે નહીં આવો કોઈ ખમાવે તા પીધા માં જાવ તા તે ગોડા જઈ તો વાત કરું તો હું લાગી દે બરી જવાય કહું તો લેવાનો કતા ગાઈસ પોણી કરી લે ગરમ નહીં લે ગરમ અરે કાન ખાઈ લે ના ભૂખ લાગી દી ભૂખ લાગી કરે દે અને આટલી ખીચડી કોના માટે મેલીમ કે દે તમાર માટે તમે ખાઈજો માર તો નહીં ના માર નહીં ખાવ્યો હું તો આજુ થારી પડી દીધી હા થારી પડી ના તા તને જ ખવડાવજો જો ખાલી માર તો નહીં ખાઈ હું પેટ ભરી કે પેટ આવા પટારો નહીં પટાળો જ છે આપણે લેડો ગાઈ નાસ્તો કરી લઈએ ખીચડી અને હો ચા નહીં મને તો ચા ખીચડી નહીં ભાવ મને તો ચા ખીચડી જ ભાવે લેડો ગાઈ તને નાસ્તો કરી લઈએ બરાબર હા એકલી ખીચડી બાપા તો એકલો ચા પાવ કશો વાંધો નહીં અમને તો ભાવો સારું તું તો કરું આમ નેચે મીક ને હું હવામાં કોમ બધા કરું મને બહુ કંટાળો ખરે કરીએ હું ચાલી રાખો પણ ભરાઈ જાય હવે બધું નહીં હારે આપનું એમાં આપનું ટોચ ભર દઉં શું થાય બસ ને જો લે કર શું કરું શીખર બસ આવી મારો બાટલો ભરી દેજો હંકાત તો બધું શાંતિ બરાબર હંકાત ભરી દેજો તો ગાય આ સાઈડ ને બધું કામકાજ થઈ ગયું ટિફિન બની ગયું એમ તો કે ટિફિન ને બધું બની ગયું હા હા ના થાય તો શું થાય કેટલું હોય કોમ જઈ રહી ને હવે અલે આ ચાંદ નહીં ને આવું જવું કહું કર તો ગાઈસ મેં અને બૂટ ગાઈસ કમ્પ્લીટ કરી નાખ્યા અલે મોજા બરોબર પડવા ઈ જ પડવાના હતા નહીં તો ગાઈસ બૂટ કમ્પ્લીટ કરી નાખ્યા પહેરવા હવે ઠંડી ઠરી જવા કહીએ પણ પૂછા હવારમાં હા વાત તારી જબરી સેવા થાય તો જો કરતર થાય હા કરતર થાય પગમાં જોરદાર તાવ આવે એવું થઈ ગયો
જો તો એમ તો જતો રે નોકરી જવા તો અંકિત એકવાર ઘેરે ઉપર તો એ ખાતું ભરાઈ ગયો એ કાઠું તો રજાની મરચી કાઠું વાળી આજી ભાઈ હવાર કાલે વાળી એના કાલે બરાબર છે જો તો કરી વેલા નાઈ જો વેલા તો ગાઈસ પપ્પા તો આવી ગયા ટિફિન લેવા માટે હું આવી ગયો નોકરી ગયા અને શર્ટ બદલી નાખતો અને બૂટ કાઢ નાખે હવે પહેરવાની બપો ભાઈ આવ ઠંડી માટે પહેર્યા હતા અને ગાઈસ આ ટિફિન ભરાય પપ્પા ટિફિન વધારે પડજો હોય ટિફિન લઈને જવા માંડ્યો પપ્પાને ટિફિન લઈને જાય આવ નહીં કોઈ ચેરું હું કરે તાની તો એવું તાની બહુ ઉતાવળમાં બધું કામકાજ હોય એટલે કરો ને ખાવા ખાજો હોય ઘેર ખવાય બહાર ના ખવાય ધરાઈ ના ખવાય ક્ષેત્રમાં તો સારું ખવાય ને બાબા એવું હા તો હાલ ગરાકી હોય એટલે પેલો એક ખાવા ને એક જાય તા ન એ વાત સાચી તો ગાય આ શું શાક બનાવે ટેટો બટાકા પેલી શનિવારની પ્રસાદી આવી હા કોણ જોયું શનિવાર હતો તે મહાદેવ હતા ડબોડા હનુમાન દાદાની હનુમાનદાસ ગાય તમે જો ને હાલો મગજ ફરી ગયો બોલ ખરેખર તાર મગજ ફરી ગયું બધા ચોજી બતાય હે ને અચ્છા કોઈ નાખ્યું તો ગાય હાલો એનો કલર વાળો મને કે તમે તેલ વાળા હાથ લૂશે તેલ વાળું જ કર્યો તમે હાથ લુખી હાલ જ બોલો મેં જોયું તમને અરે સાહેબ પીરું નહીં યાર સારી ડિઝાઇન ના ઈવાને લુખી જ છે હું બતાવું તું રાહ દે ને બતાય તો મને ખા દે તમે ખાઈ લે તો દી હોત પછી તાનું હોય તો ગાય દાદીએ ખાઈ લીધું છે અને આપણે બધું હા જુઓ અરે યાર આ કલર છે એટલે તેલ નહીં લે તેલ વાળું છે અરે આ નહીં જો આ દીજો ખાઈ છે એક ના આ એ તો મઈ ડીચાનો મઈ ડીચાના તમે બી તેલ વાળું કર્યું આવ જા હેડ ને આ જમી કર જા લેડો ગાય આ બધા જમી લઈએ સેવ અને ટોમેટાનું શાક તાર ખાવું નહીં ચમ એટલું શાક લીધું લેવાનું હોય તાનું તેલ મને મત તેલ વાળા હાથ ને ડાળવા જો હું કહી દઉં પેલા હા ગાવો ખાઈ ના કરાવો યાર હારો મસ્ત તમે બગાડો યાર ખાવા બે એટલે ટાણી ચમ કરા હે યાર ટાણી ચમ તેલ વાળા હાથ ના લુખાય યાર મીઠો લુકે જાને યાર ખાઈ લેવા દેતા તો ગાઈસ બટાકા જાલી પે મને મૂકી દીધું બટાકા ડુંગળી બનાવી શું બનાવ્યું ડેટો બટાકા ડેટો બટાકા લેડો ગાઈસ જમી લેવા દેજો પેલા સાહેબ તો આપણે જમી લીધું ખાલી ને હાલ એકલી બાકી છે તમ ને એવું તમ ઢીલું ખવાય ધીમું ખવાય ઘોઘરો વાકરો જ નહીં હા તો ગાઈસ આપણે જમી લીધું છે આ સાઈડ ની હાલ બેહી છે જમવા હા ખાઈ રહી હે ખાઈ રહી અલ્યા ચાંદની કે કચરો રાખવાનો રહી જાય પછી નાખવા જવું પડે નહીં તો ગાઈ નહીં હાલ હેડીએ કચરો નાખવા માટે જો ગાઈ ગાડીવાળો આવ્યો ને તે તો બહુ સમજો તો ગાઈ રહી જાય પછી તો નાખવા જવાનું એટલે આવી ગયા ગામમાં ચોખાને એવું લેવાનું હતું તો ગાઈ ચોખા લેવા આવી ગયા તો ગાઈ તમે જો ઉત્તરાયણ ને એવું આવી ગયું તો ગાઈ પીરખીને એવું તો પડ્યું આપણે તો ઘેર કોકવાઈ ગયા ગાઈ બ્લોગ બનાવ્યા કતિક આગળ જઈએ બમ એટલે કંટાળો બ્લોગ બનાવવાનો ઘેર તો ગાઈ તે લેવા ગયા હતા સામાન તે લઈને દાદી માટે કોદરી અને આપણા માટે ચોખા દાદી માટે અલગથી ચોખા કોદરીની ખીચડી બનાવી પ્રોબ્લેમ છે એટલો લે જીદી કાઢ લેતા કોદરી 50 લાવ્યો બરાબર કોદરી 50 કોદરી લાવ્યો અને ચોખા લાવ્યો હેલો સાહેબ ચોખા કાઢ લે એ તૈયારી થાય છે ઊંઘવાની અત્યારે ચલા વાગે જો ગાઈ એક ના 3 બતા દે ગાઈ એ સન નાટક વાળી 1 ના 4 યાર હું તું યાર આ રે લે 1 ના 4 તાવ કુદરીઓ શેક નહીં તો ગાઈ હોય ચાલે એક બનાવો ચા બરોબર ને ચા તો ગાઈ હોય ચાલે ચા મેલો દાદી પણ બેહ્યા હતી તડકા ગાઈસ 2 વાગી ગયા ઓને નાટક કર્યા વગર ઊભા થા ને ઉસા
તાનો હું તે ઊંઘવા દે ને તમે હુઈ ગયો એટલે તાનો ચોકાનું ઊંઘી હું તાન વાળી કલાક બે કલાક હુઈ ગયો ને ખાલી બસ ખાલી બોલતો જ તાર આવે અમે કદી આડા પડ્યા રાતે 1 વાગે એડિટિંગ કરીએ કદી વાર ઊંઘે ના ઊંઘે નોકરી જવાનું છે મારે જાઓ તે નોકરી ચા બાપીને હોઈ જાઓ નોકરી ગોતમોટ થઈને હોઈ જાઓ બરાબર આટલું બધું ચા ના હારો ચોકન ચા વાટકી ભરીને ચા અડધી ના વાટકી હારો જો એ જો આટલું બધું ચા ના હારો એટલો ચા ના હારો ચા ખરેખર હા ચર હું કેવું નહીં કોઈ પણ તમારે તો રકાબી હે ના વધારે હે રકાબી માં ઓછું હે રકાબી કરતા અરે ઓછો હે હું ગેરંટી આપું શર્ટ લગાવી લે નથી લાની તું કહું એટલાની મને લગાજો હો ઓર બેન હો લે લાગો તે પેલા 100 રૂપિયા લો ઈના કરતા ઓછો હે ચા ગઈ જો મારા બધામાંથી ઓછો હોય ચા તમારે એક કતી ગુંટી ખાલી મોઢામાં જોઈ જુઓ ખાલી બેસ ચા તો ચા પીવાનો કોઈ ફાયદો જ નહીં ઓકે ચા ગરમા ગરમ પીવા તો આવી જો નહીં ને હાઉ ઊંઘી હતી ને બજાર ઊંઘવા દીધી નહીં નાટક કરી મને ઉઠાડી દેવો તેવું ઊંઘવું હતા આખો દાડો ઊંઘ જ કરવું હોય જો ઊંઘી હતી જાગતી હતી જ ખાલી હેરાન કરતા હતા તમે બસ હું એ જાગતી હતી ને પેલો જવાનું ભરાવા કોને ઘેર પડે કોને ભરી આપ લે ઘેર પડે ગેસ નો બાટલો ભરા જવાનું પાણીનો નહીં ભરા જવાનું દોઢું ના બોલે દોઢી બાટલો ભરા જામ તો ફોન બીજું કેવું બાટલો દોઢું નહીં બોલવાનું હતી માં બરોબર બીજું કેવું બાટલો ભરા જામ હોય કે આડો તાર દોઢું ક્યાં બોલવું તું આડે ભરી આપ દોઢું ચમ બોલવું દોઢું ચમ બોલવું હા તારે એક જ બાટલો ભરા જોઈ જાવ બાટલો ભરા હું ગેસ નો બાટલો બે હી આપણે ખબર પડે બે નહીં આપણે ઘરનો હોય હોટલનો હોય ભરી આવ તાર પપ્પા કહેતા હતા જવાનું એટલે ભરાવા ઊંઘવા દીધી નહીં એટલે કાંઈ થાય મને ખબર છે ઊંઘવાની વાત જ નહીં તમે કરાય એવું કઈ હું કીધું મેં તને કશું કીધું કરે માં હું દેખું કરે મોડું હું દેખું કરે મને અંધારા રાખી હો ગોડા જેવી વાત નહીં કરતી અરે અજવામ પર બેહી રહ્યું જાણ ચોકન અંધારા શું થયું એટલા શું થયું કે રો થોડું રોજે અજે રોજે ખબર પડે એમ કે જેમને અંધારા રાખી હું એમ અજવાળ કરું કે લે અજવાળું કરી અજવાળું કર્યું એ 8 વાગવા આયા એકન બનાવ વૈશાલી રોટલી ઓવન માટે નહીં સંદીપજી હાલા જાય ને એટલે અમારે રોટલી બનાવો એટલે એ રાત ખાઈ લો હા તો ગાઈ અમે તો ખાઈ લીધું હજુ ઈવન ખાવા બાકી ને એના હાથ પર તો હજુ હાલ મોડું થઈ ગયું બોલો હાલ જાય નહીં શું કરો હા ના તો નોકરી હ નહીં કા રવિવારની રજા નહીં ઓ નહીં કાલ રવિવારની રજા એટલે આજ બધું ચાલો ભેગું કામ પતાવી દીધું લાગે કાલ રવિવાર હતી એટલે આજે ધૂળ કાઢી નાખી કામ કરાય નહીં કાલ રવિવાર હતી એટલે આજે ધૂળ કાઢી નાખી તાન તો ગાઈ અમે બધે ખાઈ તાન તો ગાઈ અમે બધે ખાઈ લીધું અંકિતજી પાસા જ્યાં ને કોઈ એ ખાઈને પાસા જ્યાં નોકરી તો ગાઈ દાદી બેસી સુઈ રહ્યો ખાઈ બની શાંતિ પણ જોવાય હા રોટલી બોટલી શાકનું બનાવી તું ફુલેવર નહીં મેં ખાધી હોય રોટલી તું એ ચો ખાધ્યું તાના ખાધી મેં તું એ ફુલેવર નહીં ખાધી ફુલેવર ખાધી છું હા તો ગાઈ આ તો ફુલેવરનું શાક બનાવ્યું હતું ઘઉંની રોટલી બનાવી હતી હા શાક ગરમ કરી દો ને ઠંડુ ખાવાની મજા ના આવે શિયાળા હા ગરમ ગરમ ખાવું પડે ને. કેટલા આવ્યું કામ કાજ બની જી રોટલી બની ગઈ રોટલી શાક ગરમ થઈ ગયું પેલો હાવ બસ તાન લઈ જાઓ ભૂખ લાગી છે આઈ હું આગળ હા તો લેતા આવો તો કહીશ ગરમ ગરમ રોટલી અને તો કહીશ શાકું ને ફુલેવરનું એકલું ફુલેવર બનાવી દો ચાલો અંકિત ખાઈને જો હા એને ખાઈને જ્યાં પાસા હમ. નાખી. તો ગાઈસ તમે જો આ સાઈડ તો લેડો આપણે બધા જમી લીધું આપણે કોણ બાકી કીધું તમે બેહો તા તો ના પણ ભાઈ આપણે નક્કી ના હોય ખાલી તમે બિહારીનું કરવાનું 9 વાગે એટલે હું ખાઈ લેતા પણ ટાઈમ નક્કી નતું કોઈ યાર ગાઈસ લેન બેજા ખાવું હતું ખાધી મેં તમે થોડું ફોન કરી નતું થોડું કીધું કે થોડું ખાઈ થોડું લે થોડું 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 એ તમે તો એ પાતળી હોય ને કે હા? હું એટલે ખાઈ ચાલ નહીં મેં તો ખાધી હોતા તમે કીધું કે મને 9 વાગવાના એટલે મેં ખાધી દૂધ ન હજુ તો 8 નહીં વાગ્યા 8 વાગી ગયા અમવાર હજુ હા. પૂરા તાન 8:42 થઈ જોઈએ દેખાય 7:42 7:42 હા 7:42 જાય 7:42 નહીં 7:42 મગજ મને ખાય ને તાને ખાય ને. કઈશ ખાય ને તાને મગજ કોમ કરશે બોલો આ તો થાકી જાય બોલો કોમ કરીને હારું તમે કે મારે 9 વાગશે એટલે આગળ હા. તો ખાઈ લે આજે 9 તો તો પછી ગાઈસ ગરમા ગરમ રોટલી આવે હા ખીચડી ખાવી હા ના ખીચડી નહીં ખાવી એક ચીલાની રોટલી ખાલી મીઠું આલો ખાલી આ રી સ સ સ સ સ સ સ લેલો ગાઈ ને
ફુલેવાનું શાક છે અને ગાઈસ ગરમા ગરમ રોટલી બને છે. બીજી પડી લે હમ પેલા પડી ગઈ એટલે આટલી ફોન કરી દે કરવો આવું કદે મમ્મીનો ફોન આવ્યો તો મારો. કોઈનો ફોન હાલ કાટ્યો ચાલનો ચાલુ હતો અંકિત જો ચાલનો ચાલુ બરાબર મારા ઉપર આવ્યો તો તો અકન આવ્યો તો અને મમ્મીનો આવ્યો તો નહીં હાલી મમ્મીનો. ફોન ચાલુ હતો એટલે એમાં તો ગાઈસ તમે જો આ સાઈડ તો મમ્મી ને હાલે બધા ફૂલી તુવેરો બોલો તુવેરો વટના તો મને ગલ્લા ખોલી ગયા. ગલ્લા મમ્મી ફોન નાખ્યા ખોલ નાખ્યા હતા. ખોલી નાખ્યા. 1 કિલો વટોળા હા પછી 500 તુવેરો હા અને વીનો લેટો કેટલું વાસ્યું તમારું? અલે આ 130 અરે આને બાર લીધું 130 નો કે એનકે 120 તો ગાઈસ અમે તો શાકભાજી લાયા હા પણ આટલી બહુ ના લવાય નહીં ભાઈ બગડી જાય. બગડી જાય. તો ગાઈસ શાકભાજી ને એવું લાવ્યું 50 કિલો હતા એટલે 50 કિલો થાય. તો ગાઈસ વટોણા પેલ તીરનું ચોઈ પેલા લારી કઈ લીધું કે ચોઈ લીધા બે જગ્યાએ લીધી. એવું હોય બરાબર. અમાર તો ઘૂંઘરો ચાલુ થઈ ગયો. એવું એ કરું તો સારું ને ચાલો તમે લેને કા કોઈ હા નહીં કશું ના હોય જરૂર. તો આ સાઈડ ને શાકભાજી ને એવું ફૂલાય હ આ સાઈડ દાદી ઊંઘ્યો હ આ સાઈડ સાબી મમ્મીને વાત કરે હ આ સાઈડ શાકભાજી ને એવું ફૂલાય જો ગાઈસ. તો આ સાઈડ તો નિહાલ ને તે હેધર લઈ જાય વહેલો લેવા કંટાળા આવો પહેર્યું. લે લે આટલી બધી ઉધરસ મને જ ખબર નહીં એકદમ ઉધરસ ચાલી આવી છે. એ ઉધરસ થઈ ગઈ શરદી લીધે. તબિયત બગડવાની એવું લાગે હારે નહીં કોઈ આરામ તો એવું થાય શરદી ઉધરસ ને એવું આ ઓઠો લાગે તો પૈસા આપી જો થશે નહીં કોઈ હોય એના તો એ ખંજવા નહીં ખંજવા ચાલુ થઈ ગઈ હા અને આવું ભલે બહુ પેલી એવું થઈ ગયું કણીઓ પડી ગયું લે લઈ લઈને છે ને ઠંડી વાય હ અને તો મોડું થઈ ગયું નોકરી અને થાકી ગયા થાકીને લોકો થઈ ગયા અને તું ઉધરસ આવે તબિયત બગાડવાની તૈયારી લાગે યાર હાય શરદી બરદી થઈ ગઈ હા નિહાલ હું નમરો હતો તાર મી જોયું તાર તો પડેલો હતો બધું પોણી અંદર થોડુંક જ હતું અડધી ડોલી નથી હા અડધી તો હતી યાર નમરો ખાધા હમ. આડી પરા એટલે ખાધા બમ બમ કેટલા વાગે એ રીતના આવે તો જોડી જ દેવાનું હવારે બહુ કાઢી પડે ઉપરની વાત કરું તો ગાય સમજો આ સાઈડ તો નવા ગોદરો બોદરો ઢરાય આ ખાટલા પાટલા પોથરાય ગોદરો ઢરાય હે ચો ગોદરો ડરાય ગોદરો ઢરાતો નહીં ગોદરો પોથરાય અહીં તો ગોદરો ડરાય નિહાલ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી દીદી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ પસંદ આવતી હોય તો આગળ વધારો